નમસ્કાર મિત્રો, ન્યૂઝ 7 ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ન્યૂઝ 7 ટીમને અમુક લોકો એવા ફોન કરીને હેરાન પરેશાન કરે છે, ઇમોશનલ બ્લેકમેલ કરે છે અને પોલીસ સ્ટેશન જવાની ધમકી આપે છે। એનું કારણ છે કે ન્યૂઝ 7 ટીમ હાચા સમાચાર બનાવે છે, હાચા ન્યૂઝ આપે છે અને લોકો જનતા સુધી હાચી વાત પહોંચાડે છે। જે બીજી મીડિયામાં અમુક લોકો કામ કરે છે, જે બીજી મીડિયાવાળા છે, બધા મીડિયાવાળા નહીં, બધા સારા છે, પણ અમુક એવા વ્યક્તિઓ ન્યૂઝ 7 ગુજરાતી ટીમને ફોન કરીને પ્રશ્ન કરે છે કે તમારી પાસે શું હોદ્દો છે, તમારી પાસે લાયસન્સ છે, તમે શું કામ તમે ન્યૂઝ બનાવો છો। તો ભાઈ, એવા લોકોને મારે એટલું જ કહેવાનું કે ભાઈ, મીડિયા 3 પ્રકારના હોય છે। પ્રેસ મીડિયા, એમાં લાયસન્સની જરૂર હોય છે, અને ટીવી ન્યૂઝ મીડિયા, એમાં લાયસન્સની જરૂર હોય છે, અને આજે યુટ્યુબ ચેનલ પર જે ન્યૂઝ બને છે એને ડિજિટલ મીડિયા કહેવામાં આવે છે। તો ડિજિટલ મીડિયામાં કોઈ પણ લાયસન્સની જરૂર પડતી નથી, ફક્ત તમારી યુટ્યુબ ચેનલ રજીસ્ટર કરાવવી પડે છે। તો મિત્રો, અમે અમારી આ ચેનલ રજીસ્ટર કરાવેલી છે અને અમે અમારી રીતે કાયદાકીય રીતે સાચા સમાચાર બનાવીએ છીએ। એટલે એવા લોકોને મારે ખાસ ચેતવણી આપવી છે કે ખોટા કોઈ લોકોએ એવા ફોન કરવા નહીંતર અમે તમારા ઉપર માનહાનિનો દાવો કરીશું। તમે પોલીસ સ્ટેશન જાઓ એ પહેલા અમારે પોલીસ સ્ટેશન જવું પડશે અને તમારે જેલના સળિયા તમારે ગણવા પડશે, એનો તમે ધ્યાન રાખજો, બરોબર? કારણ કે તમારા કોલ રેકોર્ડિંગ અમારી પાસે છે, બરોબર? ન્યૂઝ 7 ગુજરાતી ટીમને કોઈને પણ વ્યક્તિને પરેશાન કરવાની જરૂર નથી, બરોબર? અમે જે કાંઈ કાર્ય કરીએ છીએ કાયદાકીય રીતે કરીએ છીએ, બરોબર? અને તમને કાંઈ પણ બીજી કાંઈ તકલીફ હોય તો તમે પોલીસ સ્ટેશને જઈ અને તમે ન્યૂઝ 7 ગુજરાતી ટીમ પર તમે કાયદાકીય રીતે ફરિયાદ કરી શકો છો। પોલીસ અમને ફોન કરી અમને પ્રશ્ન પૂછશે, બરોબર? જય હિન્દ, જય ભારત।